જગન્નાથમાં મોટા એક સંત થઈ ગયા, એને ભવિષ્ય મલ્લિકા લખ્યું છે સંસ્કૃતમાં. એ ભવિષ્ય મલ્લિકા ગ્રંથને કબાટમાં રાખી દીધો છે, હમણાં ખોલવામાં આવ્યો. એના સંસ્કૃતમાં લખેલું છે ભવિષ્ય કથન. એમાં લખ્યું છે કે 30મી સાલ સુધીમાં આ દુનિયા ખતમ થઈ જાય. શંકરાચાર્યએ પણ એમ કીધું કે આ વિશ્વની વસ્તી છે એ 7 અબજની છે, એમાં કરોડો માણસો મરી જાય. એ ક્યારે ચાલુ થાય? તો કે 25ની સાલથી ચાલુ થઈ જાય. 25ની સાલ ખરાબમાં ખરાબ, પછી 26, 27, 28, 29 ને 30, એટલે 25મી તો બેસી ગઈ. અને હમણાં 25મી પહેલાંય પણ એનું ભવિષ્ય કથન હતું, એમાં કોરોના આવ્યા ને કરોડો મરી ગયા. અને 25માં જ્યાં બેઠી ત્યાં હમણાં બેંકોકમાં, થાઈલેન્ડમાં મોટો ધરતીકંપ થયો, પાછું ચાલુ થઈ ગયું. અમેરિકા 30% હળગી ગયું, આગ લાગી, હજારો માણસો મર્યા. એટલે 30ની સાલ સુધી સમય બહુ ખરાબ છે. આ 30ની સાલ સુધીમાં બધાય ભજન જ કરવાનું, ભજન તો કાયમી કરવાનું, પણ અત્યારે તો ભયમાં જીવન જીવી છે. દો પાટન કે બીચ में સાબુત બચા ન કોઈ. અત્યારે કપરો કાળ હાલે છે, અને જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો મહારૌરવ યોગ હાલે છે, મહાખપ્પર યોગ ચાલે છે, મહાવિનાશ કાળ યોગ ચાલે છે. એટલે ન બનવાનું ઘટના બનશે, ધરતીકંપો થશે, વાવાઝોડાઓ આવશે, આગ લાગશે, નવા વાયરસના રોગ આવશે, વિશ્વયુદ્ધ થવાના ભણકારા થશે. આવા બધા યોગ છે. પણ એવું લખ્યું છે કે જે પ્રભુનું ભજન કરશે એ બધાય બચી જાય, જે હરિનું સ્મરણ કરશે, જે સત્યને રસ્તે હાલશે એને આંચ નહીં આવે, એવું લખ્યું છે. એટલે ભજન કરતા રહો, ભજન કરતા રહો. અને બીજું કે વ્યાસપીઠ ઉપરથી એ પ્રાર્થના કરું કે મેં મારી કક્ષા પ્રમાણે મેં અભ્યાસ કર્યો તો મને સાચું લાગ્યું કે આ બધું સાચું પડવાનું છે. મેં ઘણા લોકોને ચેતવી દીધા છે, મારા અંગત વ્યક્તિઓ જે મારી પાસે સત્સંગ કરવા આવે છે, બેસવા આવે છે, એને મેં ચેતવી દીધા છે કે આ બધું સાચું પડશે, આ ખોટું નથી. વેમન રહેતા 30ની સાલ સુધીમાં કરોડો માણસો મળશે એવું મેં કીધું છે. પણ એની સાથે એક સ્પષ્ટતા કરી દઉં કે અમારું બધાયનું જ્યોતિષ ખોટું પડે અને 30ની સાલ આમનામ જતી રહે અને કાંઈ ન થાય તો એવું ન માનજો કે બધાય ખોટા છે. તો એવું માનજો, એવું બનશે ઓછું, 1% ચાન્સ છે. 99% બનશે, 1% નહીં બને. અને જો કાંઈ ન થાય તો યાદ રાખજો કે નાના બાળકો, પશુ પક્ષી અને જે અત્યારે સત્કર્મ થઈ રહ્યા છે, કથાઓ થઈ રહી છે, શાંતિ પાઠ ભણાઈ રહ્યા છે, કોઈ સંતો ભજન કરી રહ્યા છે, એ સંતોના ભજનથી ભગવાન પોતાની વિચારધારા બદલાવી નાખે અને મનુષ્યને બચાવી લે. તો જ્યોતિષ ખોટું ન માનતા ભગવાને કૃપા કરશો, 1% કૃપા કરે તો જ બચી શકાય એવું છે, બાકી ચાન્સ બહુ ઓછા છે. સંતોનું ભજન જ હવે બચાવી શકે. દુઃખ પણ જતું રહેશે મારે ભાઈ બહેન, સુખ પણ જતું રહેશે. અને આ જીવન તમને મને મળ્યું છે, જીવન પણ જતું રહેશે. સત્સંગ કરવો, હરિનું નામ લેવું અને સાધુ અને બ્રાહ્મણોને ભગવાન માનીને એની સેવા કરવી, કોઈ દી કાંટો કાકરો નહીં લાગે. કાંઈ યાદ ન રહે તો આટલું યાદ રાખજો. કોઈ સંત સામે મળે તો પ્રણામ કરજો, એની સાથે થોડું બેસજો, એની ઘરે પધરામણી કરજો, એને દાન દક્ષિણા આપજો, એના આશીર્વાદ લેજો. બ્રાહ્મણોની સેવા પૂજા, હરિનું નામ અને સત્સંગ કરજો, એ બધા જ બચી જવાના છે. બાકી દો પાટન કે બીચ મેં, તમને ખબર છે તુલસીદાસજીએ એક અડધી ચોપાઈ લખી. ઘંટી છે ને, ઘંટીમાં તમને ખબર છે આગળ ઘંટી હલાવતા હતા, એ ઘંટીમાં આમ મુઠ્ઠી ભરીને બાજરો નાખીએ ને, અને બાજરો નાખ્યા પછી બેનો હાથમાં એ ઘંટીનો હાથો પકડીને આમ ફેરવે. એ જેટલો બાજરો નાખવાનો એ બધો દરાઈ જાય. એટલે તુલસીદાસજી અને ગુરુ નાનકે આ જોયું કે આમાં તો દો પાટન કે બીચ મેં સાબુત બચા ન કોઈ. આ તો ઘંટીમાં જેટલા દાણા નાખીએ છીએ બધા દરાઈ જાય છે, લોટ થઈ જાય છે.
એ તુલસીદાસ ને નાનક સાહેબ ને એ બધા ઘંટી ને બીજું કંઈક જોવે છે કે આ સંસારની ઘંટી હાલે છે અને આ બાજરો એ બાજરો નથી, આ બધા મનુષ્યો જીવ છે એ બધા બીજ છે. આ સંસારની ચક્કીમાં બધા પીસાઈ જાય છે, બધા મરી જાય છે. दो पाटन के बीच में यहाँ साबुत बचान को, અહીં તો કોઈ રહેવાનું નથી. કાળની કરડી નજરથી અહીં કોઈ રહેવાનું નથી. આજે ફૂટી છે પ્યાલી અને કાલે તું જો ફૂટશે. બધાને જવાનું છે, બધાને જવાનું છે.